ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ હરે કૃષ્ણાય નમઃ. સર્વ મિત્ર ભક્તોને હૃદયપૂર્વક સૌને ઓમ નમો નારાયણ હરે કૃષ્ણાય નમઃ. આજનો વિષય અદ્ભુત છે મિત્રો, અને અયોધ્યાનો વિષય છે, અને ભગવાન રામ પહેલાનો, ભગવાનનો અવતરિત પણ નહોતા થયા ત્યારનો પ્રસંગ છે. આનો વિસ્તાર ઓછો થયો છે, એને કારણે કદાચ આપણે નહીં સાંભળ્યો હોય એવો વિષય છે મિત્રો. સાંભળો ત્યારે તમને ખબર પડશે કે ખરેખર વિષય અજાણ્યો વિષય છે. આ વિષયમાં એવું છે મિત્રો કે આપણે દરેક જાણવી તો સીવી કે શરણના માતા પિતા કોણ હતા, એ શરણના માતા પિતા અંધ કેવી રીતે બન્યા, અને આનું શું રહસ્ય છે, એ રહસ્ય આપણે જાણવું છે મિત્રો. આ પ્રસંગ તો લાંબો છે, આપણે એના કારણે આપણે બે ભાગ પણ બનાવવા પડશે, કારણ કે વિષય લાંબો છે. તો મિત્રો સાંભળો કે અયોધ્યામાં એક શેઠ રહેતા હતા. શેઠ એટલે વેપારી, એને શેઠ કહેતા હતા. અને કરિયાણાની દુકાનેથી ધમધોકાર દુકાન ચાલતી હતી, અને શેઠની પાસે કોઈ હતું નહીં, માત્ર એકલા હતા. અને કોઈ ઘરનું કામ કરવાવાળા કોઈ નહીં, અને કમાણી પણ સારી થતી હતી અયોધ્યાની અંદર. ત્યારે ગરીબ પરિવાર, પતિ પત્ની રહેતા હતા અયોધ્યામાં, અને એમને નાના નાના સંતાનો પણ હતા. ત્યારે એ ગરીબ માણસની પત્ની એ શેઠને ત્યાં રોજગાર માટે, કામ કરવા માટે જતી હતી. કેવું કામ કે કોઈ શેઠના કપડાં ધોવાનું, કોઈ વાસણ ઉતકવાનું, આવું બધું, કોઈ દુકાનનું કોઈ કાર્ય, આવું બધું કામ કરવા માટે શેઠના ઘરે જતી હતી. અને એના પતિને ખબર કે કામે ત્યાં જાય છે. અને ત્યારે ધીરે ધીરે આ શેઠની નજર આ ગરીબ એ મહિલા હતી એની પર પડી. અને ધીરે ધીરે કોઈ પાછળ નહીં, એટલે શેઠનું જરાક મન એ મહિલા પર વધારે ખૂટ્યું. એને એવો વિચાર ન આવ્યો કે આ ગરીબ પરિવારની મહિલા છે, અને એના પતિએ વિશ્વાસ કરીને મારે ત્યાં આ કામે મોકલી છે, કપડાં ધોવા માટે, કોઈ વાસણ માંજવા માટે વિશ્વાસ કરીને મોકલી છે. પણ એ શેઠે કાંઈ જોયું નહીં, અને ધીરે ધીરે નજીક જવા લાગ્યો, અને નજરથી એકાબીજીને પ્રેમ થઈ ગયો. આપણી ભાષામાં કહું તો મિત્રો, એ બંનેને પ્રેમ થઈ ગયો, શેઠને અને ગરીબ એ માણસ હતો એની પત્ની, એને શેઠ હારે પ્રેમ થઈ ગયો. ત્યાર પછી ધીરે ધીરે પ્રેમ આ શેઠનો અને એ પત્નીનો વધવા લાગ્યો. ત્યારે મિત્રો ગામમાં, અયોધ્યાની અંદર ચર્ચા થવા લાગી કે શેઠ અને આ જે કામ કરવા જે મહિલા આવે એના સંબંધ સારા નથી લાગતા, પણ કોઈને કહી ન શકે. એ સમયની અંદર મર્યાદા બહુ હતી. મર્યાદાના કારણે વાત બહાર કોઈ ન પાડે, મનોમન સમજે. અને ધીરે ધીરે વાત આ એના પતિ પાસે પહોંચી. ત્યારે એના પતિને બહુ દુઃખ લાગ્યું કે મારી પત્ની પર મેં આટલો વિશ્વાસ મૂક્યો, અને શું મારી પર વિશ્વાસઘાત કર્યો. બહુ અંદરથી દુઃખી થયો એના પતિ. મારા નાના નાના દીકરાઓ, મારે કરવું શું કે. ધીરે ધીરે કહી ન શકે, એની પત્નીને ન કહી શકે, ન કોઈ રાજ્યમાં ખબર આપી શકે, અને એવો ભોળો માણસ. અને ત્યારે ધીરે ધીરે એની પત્ની પછી ઘરે પણ ચારક ન આવે, ત્યાં રોકાય, રાત્રિ પણ રોકાય. ત્યારે એના પતિને બહુ હૃદયમાં દુઃખ લાગ્યું કે હવે મારે કોને વાત કરવી. કહું તો મારી પત્નીની બદનામી થાય, મારી પણ બદનામી થાય, એના કારણે કોઈને કહી ન શકે આ ગરીબ માણસ. ત્યારે એની પત્ની પછી કાયમિક માટે એ શેઠ ભેગી રહેવા લાગી. કાયમિક માટે ઘેરે આવવાનું પણ બંધ કરી દીધું.
એના પતિનું વિચાર્યું નહીં, નાના નાના બાળકોનું પણ વિચાર્યું નહીં, અને એ શેઠ આગળ એના ઘરે કાયમિક માટે રહેવા લાગી. ત્યારે આ ગરીબ માણસથી રહેવાનું નહીં, એના પતિથી, કે હવે જરૂર મારે રાજ્યમાં ખબર આપવી જ પડશે, ત્યાં સુધી આ મને સુખ શાંતિ નહીં મળે. ત્યારે રાજ્યમાં જાય છે. ત્યારે એ સમયની અંદર રાજ્ય હાલતું કોનું? દશરથના પિતાનું, અજ મહારાજનું રાજ ચાલતું હતું. અને દશરથ રાજા એ સમયની અંદર યુવાન હતા, ભર યુવાનીમાં હતા દશરથ રાજા. ત્યારે આ ઘટના ઘટેલી છે. અને રાજ્યમાં જઈને ગરીબ માણસ અજ મહારાજને કહે છે, રાજા, અને રાજા કે બાપજી મને મારે ઘરે આવી ઘટના ઘટે છે, મહારાજ કે મને આમાંથી મને ન્યાય આપો. કે શું ઘટના ઘટી છે? અજ મહારાજ કહે છે ગરીબ માણસને કે બાપુ કે આ શેઠ છે ક્યાંય આપણા અયોધ્યામાં જ રહેશે, અને મારી પત્ની એના ઘરનું કામકાજ કરવા માટે જતી, રોજગાર માટે. એમાં મારી પત્ની એ શેઠ છે ત્યાં રહે છે, મારા ઘરે પણ આવતી નથી, અને કાયમિક માટે એમને લગ્ન પણ કરી લીધા છે, અને મારા ઘરે પણ આવતી નથી. આ બદનામીના કારણે હું કોઈને કહેતો નહોતો, બાપુ કે મને ક્ષમા કરો. ત્યારે અજ મહારાજ એટલા ક્રોધિત થયા કે આવી ઘટના ઘટી છે અયોધ્યાની અંદર. ત્યારે જાઓ, સપાઈને મોકલ્યા, અને એ શેઠને પણ બોલાવે છે અને મહિલાને પણ બોલાવે છે રાજ્યમાં. ત્યારે અજ મહારાજ એટલે ક્રોધો વરસાયો એ બંને ઉપર કે તમે આ માણસનો વિચાર ન કર્યો. શેઠને કહે છે તારી પર વિશ્વાસ કર્યો, અને તારા ઘરે કામકાજ કરવા માટે આવતી હતી, તારું કામ કરવા માટે, અને તે વિશ્વાસઘાત કર્યો, આવડો મોટો અપરાધ કર્યો તે. કે ખૂબ ક્રોધિત થયા અને ખૂબ કીધું, આ મહિલાને પણ કીધું, તારા પતિએ તારી પર વિશ્વાસ મૂક્યો અને તે આવું પગલું ભર્યું. અને ત્યારે આ બંને કહે છે બાપુ અમારી ભૂલ થઈ જશે, અમને ક્ષમા કરો. હવે ક્ષમા નહીં થાય, કે તમારી નજરોથી તમારે પ્રેમ બંધાણો છે, હવે તમારી નજરો હું તમારી નજર બંધ કરી દઈશ. રાજમાંથી હુકમ વળી ગયો. સિપાહીને બોલાયા કે આ બંને આંખો ફોડી નાખો, જાઓ. રાજમાંથી હુકમ આવી ગયો, અને બંનેની શેઠની અને મહિલાની બંનેની આંખો ફોડી નાખે છે. એ બીજું કોઈ નહીં મિત્રો. ત્યારે આ આંધળા બનેલા છે, આંધળા મા બાપ શ્રવણના. અને મિત્રો ત્યારે આપણે આગલો વિષય મિત્રો જાણવી કે શ્રવણના માતા પિતા કોણ હતા, એનો વિષય છે મિત્રો. તો વિડીયો લાંબો થાય એના કારણે મિત્રો જરૂર સાંભળજો વિડીયો. આ પહેલો ભાગ છે, અને બીજો ભાગ આપણે રજૂ કરવાના જ છીએ આપણે મિત્રો. તો મિત્રો જરૂર સાંભળજો વિડીયો. સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો મિત્રો. હરિનારાયણ.